બાબુ, હો બાબુ. એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું હું ચટકું કરીને હોય, આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમ એક દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં ધીમે તોય ઓલા ને તો હવે પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાયલું બોલતો હતો અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવા. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કિરણ મારો. ત્યાં વળી બોલો હું કે હું બાને કહેતો હતો તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તા તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં. ખીચડીને કઢી કર્યા એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા આ આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઉભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તો એ ભૂરો આવ્યો. લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે અમે 45 જગ્યાએ તો જોયું. 45 માગા જોયું કન્યાવું જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે. કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઉભી થઈ જાય આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યો. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ. પાછો તોતલું બોલે તો હું વાડીએ બેઠો હતો. આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું.
હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. ઈ નહીં, ઈ તો બરાબર થયું. હું કહું તો ઈ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે ઈ નહીં, ઈ નથી વાત, ઈ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું ક્યાં ને મેં કીધું મને કે હું તે આ ધંધા તરાય માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું તીલ્યો કઈ દમે જ નહીં, રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માતા જ હોય, કઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત કરે માયાભાઈ, આવું ન તરાય, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. ચિતાધામ બાપુ, ચિતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી, ઘરમાં ઊંધીડ્યા દાખલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય, ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતા તો હું કરતો તો વાત નથી કરતા. પાછા આપણને કે વાત કરતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ, 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં, પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીતા માયાભાઈ આ હાંજ પડી હવાનો બચ્ચે દે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીથા એના ઘરના ભૈયા આટો ગયા, એમાં ભાઈ ને બધું ઉડવીડ મળ્યું લાગે.
મને કે ગધમાંથી માયાભાઈ રીધી થીધી બધું હાથ વયું ગયું. તે જ દિવસ થાય એવો ત્યાં સદો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાથે માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે. તમે કયો ભાવે? જે 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 આ છે તને તને તો જે નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી, જે થેપલા, જે આંગળે વલાણા, એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ ત્રણ દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો, આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને માય ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વી આવી. માય ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના, એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં. ત્યાં જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં, હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે, નહીં દેતા હોય એ દે છે. હા ફર્સ્ટ ક્લાસ મળશે. ખોદા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય. એવું કઈ નથી, ધબીને ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી, જે ઉતરી દોચ્યું. એમાં માયાભાઈ છેલ્લી બચ આવી ને, છેલ્લી બચ છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કઈ ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે. હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય. 45 વર્ષે લગ્ન ત્યાં તેલ દી લ્યા, 2 દી બીલા દ્યા. મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ બે પાસે મોબાઈલ. મારે ભાઈ વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી. ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ. લીધા ત્યાં લીધા, લગ્નમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક. જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને. આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો. ભુરેશનો ફોન આવે ને અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું
એમ થાય કે કારવાયું જાય નક્કી નહીં, એમાં ઊભા રહોડા થઈ ગયા. અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જે દી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરેશે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભૂરેશનો અવાજ. ભૂરેશ હું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા, ભૂરેશ ચાલુ કે હાલો ભૂદું બોલો. તા તો રીંગ વાગી, એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂદે તેટલા દી ત્યાં 3 દી ત્યાં, આજ નહોતું વૈયાવંતી તું તે દી તે ચેલાય 3 દી ભૂદી કહી દીધા. પણ આમ જો 3 ભવ વૈયા જો એવું લાગે હો ભૂદી. આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગર નું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા, એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈ. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો, હું કહેતા હતા મારા બા બેઠા હતા, મારે થોડું કઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા, એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા, નો વહી આવે કેજો ને, હું વહી આવે. આમ જો વહી આવે. આ તો છે ને અમે એડી બેન પણ બધું હાચા માઠમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા, બોલ માં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેશ, અને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ત્યાં. હા, ઈ માયાભાઈ ની કેસેટ વાગે, બીજું કઈ નહીં. હા, આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું. હા, મારા બા ગયા ગોદડા ધોવા. એ હલુ દાંત કાઢો દો. હા, બધા ત્યાં એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો બધા. મારા બાપા હાથીઓ ક્યાં આવ્યા ગયા. હા, એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું, પણ લોભલીના પેટ ના તે કીધું ન ભરી. હા, લંકા જવાનો હતો. હા, માયા બેન કીધું તો તમારી મારી 2 ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈબંધ તારા. એવું કેમ? એ હા, હા, દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર.
ત્યાં તો મારા બાપા આવતે પદબાદી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈને આદે લઈ મફતમાં બાપ દીકરો બે આમ જો ભૂજો એ તો બધું પેત્યું. આમ જો તમે કહેતા હતા ને અમને ગમતું ન હોય દઉં. આમ તો હવામાં ઊભી થઈ ને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને, બાદરમાં તમે દેખાઓ, ઘઉંમાં તમે દેખાઓ. આપણને એમ થાય ધણી છે કે ધનેડવા મરી ગયો બધામાં દેખાય. હે નવરાત્રીનો ચોથો દિવસ અને જે આપ તો જે નવરાત્રી રમવા જતા હોય એ લગભગ બધાને ભૂલાય નહીં બાપુ. કારણ કે 9 દી છોકરા તો એ જે નવરાત્રીના ચોકમાં જે જગ્યાએ ગરબા રમતા હોય બહેનો, અથવા તો અત્યારે જે કોઈ જગ્યાએ રાખતા હોય, એ ત્યાં 2 વસ્તુ જોવાની, ગરબાય જોવાના ને ગરબોય જોવાનો. આ ગરબોય બાપુ ફરતો હોય, ઓલો બેઠો બેઠો જે છોકરાની ફરતો હોય, લે ચોકલેટ લે. કારણ કે ઓલા તો સણિયા સોળીમાં હોય અને અમુક શરીરને સણિયા સોળી શોભે હો બાપા. અને હું તો આ સણિયા સોળીના વેપારીને પગે લાગીને એવું કહું કે જે બેન સણિયા સોળી લેવા આવે એનો વજન પૂછો. આ 90 કિલા બહારના હોય એને સણિયા સોળી હારા ન લાગે, અને અમુક ઉંમરે જ સારું લાગે. જે વસ્તુ જે ઉંમરે સારી લાગતી હોય એ જ ઉંમરે સારું લાગે. 80 વર્ષના બાપા બિચારા બેઠા હોય અને ઈ ક્યાંક ચાવીને ખાતા હોય, એના હાથમાં લાકડી હોય, એના મોઢામાં અમુક બાબા એવા છે ને, કંપની ફોલ્ટ કોઈ દી બાપુ કારીગરથી રિપેર ન થાય કાંઈ. એ તો પાછું કંપનીમાં જાય તેથી જ ફેર પડે એમાં. ખરેખર જે વસ્તુ જે ટાઈમે જેની પાસે સારી લાગતી હોય ત્યાં જ લાગે. અધિકારી કોઈ દી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર કોઈ દી ગરમ ન હોવો જોઈએ. આ કડે રિવોલ્વર હોય ને ચોકમાં પીએસઆઈ ઊભા હોય તો આમ સાપો પડવો જોઈએ ને, એક પોલીસ છે. પણ એ ભલે એને ભક્તિ કરાય પણ ઘીરે એને કઈ હાથમાં માળા, એના હાથમાં માળા બાપુ હારી ન લાગે. એ ચોકમાં ઉભો ને, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાના હારાણા ભાવા ભય દારાણામ નવ કાંચલો કાંચ મુખ. અધિકારી કોઈ દી નરમ જ ન હોય બાપુ. ભરતદાન યાદ આવે આપણે ગોંડલ ભર્યા બસ સ્ટેન્ડના ચોકમાં, બસ સ્ટેન્ડની અંદર, એસટી ડેપોની અંદર હાચે મેઠમ થતી બોલો. એટલા બધા પાને રમતા હતા અને એમાં પોલીસની આખી વાન આવી, 8-10 પોલીસ ઉતર્યા અને મીડિયા ધબધબાવા. જાહેરમાં રમો છો? જાહેરમાં રમાય? જાહેરમાં રમો છો? ઓલો કે ઉભા રહ્યો સાહેબ, અમને પછી મારજો, પેલા ઉપર બોર્ડ જોવો. આ ગુજરાતનો જોક છે. ઉપર બોર્ડ માર્યું હતું, ખેલે ગુજરાત, જીતે ગુજરાત. પોલીસ વાળા કે એ તમારું બાપ, એ વિદ્યાર્થીઓનું 35 વર્ષની ઉંમરના કોઈ યુવાન સારા ખેલાડી હોય એના માટે છે. હાલો છોડો. એ ધબધબાવીને નાખતા હતા. 3 જણા અગાઉ જઈને બેસી ગયા. પોલીસ વાળા કે તમે કેમ અગાઉ બેસી ગયા? કે ઓલે વખતે ઊભું જવું પડ્યું હતું, તમે મૂકવાના નથી, તો ફાઇનલ છે. પણ વાત ગરબાની કરીને મારે ભાઈને રજૂ કરવા છે કે બાપુ જે ગરબે જે રમતા હોય, એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. પોલીસવાળા 5 જણાને પકડીને જાય અને એને લોકઅપમાં નાખી દે, અને પછી અધિકારી આવે એટલે તો મોટા અધિકારી આવે એટલે નાના અધિકારો આમ સલામો મારે ને, ફડાફડી. તો એ હાથમાં માળા લઈને આવીને એમ કહે, નહીં જોરથી પગ નહીં પછાડવાના, ખોટા બૂટ ન તોડો, ઉર્જાનો ઉપયોગ પ્રમાણે કરો. ચાલો મિત્રો, આજે કેટલા જણાને પકડીને લાવ્યા છો? કે 5 જણાને.
ક્યાં રાખ્યા છે? લોકોમાં. નહીં નહીં નહીં, દરેક આત્મામાં પરમાત્મા રહેલો છે. આત્માને દુભો નહીં મિત્રો, એને બારા કાઢો. આ 5 નથી, આપણા 5 પરમેશ્વર છે. ચાલો પહેલા, કેટલા દિવસથી નાયા નથી? અહીંયા આવ્યો તો નાયો તો પાણી ક્યાં પીધું? નહીં નહીં, 5 જણાને દધી સ્નાનમ સમર્પયામિ, દૂધે ધોયેલા કરો. 5 ને નવરાવીને પછી એમ કે હવે 5 જણા આસન ઉપર બેસી જાઓ. મનમાં 3 વાર ભગવાન વિષ્ણુનું નામ લઈ લો. વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ. હવે અંતર્મુખ થઈને પહેલા બોલો, ગુનો કર્યો છે. હવે અંતર્મુખ એને થતા આવડતું હોય તો ગુનો થાય. અને ઓલા એમ હાસુ માને, એ તો પગના તળિયામાં મળે ફડાકા પડતા, રવા જા કહું છું, બધું કહું છું. એમ અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે તો બાપુ ગરમ છે ડોક્ટર, બોલો તળાજામાં. એનું નામ તમે સાંભળ્યું છે પણ એ નામ નહીં લો. અરે છે MBBS પણ MS ને MD તો કાંઈ ન કહેવાય એની યાર. ઓલ ઇન વન. ગમે એવો દર્દી આવ્યો તો ચાલો ચાલાવને નાખી દો ચોથા નંબરના ખાટલા ઉપર. અને બાપુ એના સ્ટાફને સાથીઓ ક્યાં ગયા, ચાલાવને સીવી લ્યો. ટાંકા લેવાનો કે ચાલાવને સીવી લ્યો. ઓલું પડખે અલગ ને બિચારા ઓલા બિહારના ની બધા ભાઈ ઓલી પ્લેટું તૂટે એટલે પગના બહુ મોટું તૂટે, ચાલાને સીવી લ્યો. અને એને બાપુ બેરું કરવાનું ઇન્જેક્શન ન મારે. ઓલાને હામાં ઉભા રહી પોતે, શું સાવજ થઈને, શું નામ છે? बीरबल सिंह. अरे क्या बात है, अरे शेर होकर डरता है और वो बेरा करने के लिए 2 इंजेक्शन लगाने तो 5 बार तो टाका हो जाएगा. एम कर बेरू न करे एमणे हीवी લે બોલો તળેલા ના. એની પાસે એક દર્દી આવ્યો, આવીને સીધો કોઈને પછી આમ જો કોઈને દવા ન આપે, ઘઘલાવીને રૂપિયા લઈ લે. બોલો જે આવીને કે હું થાય, એ હું આવ્યો. એ કે સાહેબ બસમાં બેહું ચક્કર બહુ ચડ. હું કામ બસમાં ચડો છો? રિક્ષા વાળા મરી ગયા, નહીં ચડવાનું બસમાં, લાઈવ 150 નીકળ. ફરવાના શોખીન ને ભાષા. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. પણ હું કામ મોઢા હરાડા કરો છો? નહીં ખાવાના ઘઉં. મરી ગઈ મકાઈ, મકાઈ ખાઓ, બાજરો ખાઓ, જુવાર ખાઓ, નહીં ખાવાના ઘઉં. લાઈવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે. એ કે મારા ડૉક્ટર કમાલ છે. રાજે પાણી વાળતો હતો ને ડૉક્ટર મગજમાં સીડ્યા. પાણી વાળતા વાળતા પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો આવો, એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભ્યો અને આવ્યો 9 વાગે. એટલે હું આવ્યો, એ કે સાહેબ 3-4 દીધા એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે, લાઈવ 150. એ કે આલ્યો 300, ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ને ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા. એટલે છેલ્લી એક વાત એટલી કે બેન ગરબે રમતા હતા, 5મો દિવસ નવરાત્રીનો, અને રમતા રમતા એના પતિના આંગળીના ઈશારાથી બોલાવ્યા. અને ઓલો છોકરો બીજા ને રેખડી ખાશે તો તારી માં બોલા જતો સીધો ઓલો રમતો ને હારો હાલતો જાય. શું કામ છે, શું કામ છે? ઓલી કે કાંઈ કામ નથી. આ 5 દિવસ થઈ ગયા તાળીઓ પાડી પાડીને, આંગળીની ઉર્જા વહી નથી ગઈ ને એ જોતી હતી. આંગળીની તાકાત કેટલી છે એ દેખાડવા પૂરતો વયો જા પાછો. અને વસણભાઈ આની પહેલા જે તાળી પડી ને તો હું અહીં બેઠો એની પડી હતી. પણ બાપુ એક તો અંદરથી જે કહેવું જ પડે કે એક ભારત જ એવું છે કે એક જ હોડમાં મયોન મહાદેવ હુઈ કે છે. એક જ હોડમાં અલ્લાહની સાથે ભગવાન શિવ નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. આવી જે અંદરની લહેર
બહુ જૂની વાત છે. 2-3 વસ્તુ અંદરથી નીકળે: મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ. આ બધા હેરડા અંદરથી ફૂટે. એમ બાપુ સામે બેઠા હોય એટલે ઓસમાણભાઈને અમે રોજ પ્રોગ્રામ કરીએ, પણ અહીંયા જ્યારે બેઠા પછી બાપુને જેવું સાંભળવું હોય એવું કલાકારોના મુખમાંથી નીકળી જતું હોય છે. એ તો કૃપા એની છે. એટલે બહુ સારી જમાવટ ભાઈ ઓસમાણભાઈએ કરી. હજી આપણે દેવરાજભાઈને સાંભળવાના છે. દેવરાજભાઈએ તે તમારા ચોકડા કરી રાખો ત્યાર. પણ મેં કીધું એમ કે અહીંથી જ્યારે માઇક પાસે બેસી જાય ત્યારે એમ થાય કે માઇક મૂકવું જ નથી. બે જ વસ્તુનું ધ્યાન રાખજો: માઇકનું ને વાઈફનું. બેયમાં ફેર એટલો છે, આની સામું બોલી એકાય. બીજું, આને બંધ કરવાની સ્વિચ આવે અને સ્વિચ ન હોય તો દોરડા ક્યાંય. પાછું ઓકે. ત્રીજી વાત, આ બગડ્યો તો રિપેર થાય. અને નો ફાવ્યો હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય.